નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર. આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 23/5/2026. ચર્ચા કરવાની છે કે આવનારી ચોમાસુ સિઝનમાં મગફળીના પાકનું બમ્પર પ્રમાણમાં વાવેતર થવાનું છે. તો એમાં ખાસ અગત્યનો મુદ્દો શરૂઆતનો ગણી શકાય એવો જે છે બીજ માવજત. તો બીજ માવજત કરવી ખૂબ જ અગત્યની છે, કેમ કે બીજ માવજત કર્યા વગર જો તમે વાવેતર કર્યું હશે તો શરૂઆતની અવસ્થામાં જે ઉકસુકના રોગ આવે છે, કાળી ફૂગ આવી જાય છે, એના કારણે છોડ સુકાઈ જાય છે. તો તમે જે માત્રામાં વાવેતર કર્યું છે કે ભાઈ 1 વીઘે 27 કિલો દાણાનું વાવેતર કર્યું છે, તો એની અંદર તમારે સુકારાના કારણે જે છે બીજ દર ઘટશે, ઉગાવો ઘટશે, એના કારણે ઉત્પાદન ઘટી શકે છે. અને પાછતરા જે મુંડાના પ્રશ્નો થતા હોય છે, તો મુંડા આવી ગયા પછી જે કોઈ એને 100% નિયંત્રણ કરી શકે એવી કોઈ દવા આવતી નથી. આપણે એને પ્રયત્ન કરી શકીએ, એને નાબૂદ કરી શકીએ, પણ એની એટલી મોટી પ્રમાણમાં એની સંખ્યા હોય છે કે જમીનમાં ઊંડાણ સુધી જતા રહેતા હોય છે, એટલે કોઈ દવા એને અસર કરતી નથી અને આપણા પાકને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. તો ખાસ આજે એના નિરાકરણ માટે આજે આપણે એક વિડીયો બનાવ્યો છે કે આપણે જે ભલામણ કરતા હતા કે કવર કોમ્બોની અંદર 2 કન્ટેન આવી જાય છે. એક જે ઇમિડા 48% આવી જાય છે અને બીજું જે છે એ થાયરમ આવી જાય છે અને કાર્બોક્સિન. આ જે છે ફૂગ માટે આવી ગયું છે કન્ટેન, અને મુંડા માટે, બંને માટે, તરકેડી માટે, ચૂસ્યા પ્રકારની જીવાતો માટે, બધામાં જે છે એક વસ્તુ ના વાપરવાથી સારામાં સારું તમને પરિણામ મળી શકે છે. અને આનો જે છે પ્રમાણ જો વાત કરીએ તો 20 કિલોની અંદર 40 ml ના ડોઝથી તમારે આપવાનું. 2 પ્રોડક્ટ નીકળશે, બેમાંથી 40 ml આપી દેવાનું છે. અને તમારે કોઈ પણ પાકનું વાવેતર કરવું છે તો એની અંદર તમે એનો પટ આપી શકો છો. આજે આપણે એક એવો વિડીયો બનાવ્યો છે મિત્રો કે આપણે અહીંયા જે છે ડેમોન્સ્ટ્રેશન તરીકે આપણે એને પટ આપવાનો છે, જેની અંદર આપણે કવર કોમ્બોનો પટ આપવાનો છે. તો એની અંદર આપણે ટ્રાય કરવાના છીએ કે ભાઈ કુંડલ અને જે છે એ કવચ, આ બંને પ્રોડક્ટ આની અંદર નીકળશે. તો ચોક્કસથી તમારે આ જે છે એ કવચ અને કુંડલ આ બંને વાપરી અને આનું કેવો આનો ઉગાવો લે છે, કેવો આની અંદર તંદુરસ્તી નીકળે છે અને બીજ માવજત કર્યા વગર કેવો ઉગાવો થાય છે એની આપણે ચોક્કસથી નિદાન કરવાનું છે. આજે 23 તારીખે આપણે વાવેતરાની અંદર કરવાના છીએ. એકમાં આપણે બીજ માવજત કરવાની છે, એકની અંદર બીજ માવજત કરવાની નથી. બરાબર છે? તો આપણે ખબર પડશે કે આવતી અઠવાડિયે 10 દિવસમાં કે 1 તારીખ આજુબાજુ કે ભાઈ આનો ઉગાવો કેવો છે, આની જે છે ગ્રીનરી કેવી છે, આનો મૂળનો વિકાસ કેવો છે, બધું આની અંદર તમને ચોક્કસથી જાણવા મળી રહેશે. તો આપણે ખાસ ટ્રાય કરશું. આપણે GG 35 ના 15 દાણા ગણીને તમે આની અંદર આપો, એટલે આપણે આની અંદર આપણે ટ્રાય કરીએ અને જે ખાસ ખેડૂત મિત્રોને બતાવશું કે ભાઈ આ રીતે 15 દાણા વ્યવસ્થિત ગણી અને એની અંદર આની અંદર આપો તમે. પછી આની અંદર આપણે ભલામણ છે, કોઈ પણ બોક્સ લેશો નાનું કે મોટું તો આવી રીતે બતાવશે. 1 ને 2 નંબર, પહેલા કવચ આપવાનું છે, પછી કુંડલ, બંનેમાંથી 40 ml નાખવાનું છે. તો એવી રીતે તમારે ટ્રાય કરી શકો છો. તો પહેલા આપણે કવચ જે છે એ આપણે આની અંદર વાપરશું મિત્રો. બરાબર છે? આ લાઈવ જે છે આપણે ડેમો કરી રહ્યા છે, જેથી કરીને ખેડૂત મિત્રોને ખબર પડે. ઘણા બધા મિત્રોના પ્રશ્ન એવા છે કે ભાઈ પટ મારી તો ઉગાવો લેતો નથી, ઉગતું નથી, કે પટ આપણે આપવો નથી. પણ ખરેખર એવી સ્થિતિ હોતી નથી. અમુક ટેકનિકલો એવા હોય છે કે જે બીજ માવજતની ભલામણ જ નથી, અને ઘણા એગ્રો ધારકો કે ઘણા ડાયરેક્ટ વચેટિયાઓ એવું જાહેરાત કરતા કે ભાઈ આનો તમે બીજ દર પટ મારો, એના કારણે તમને ફાયદો થશે. પણ ખરેખર 15 બીજ નાખ્યા ને એની અંદર, હજી 5 આપી દો, 20. તો જેની ભલામણ છે એની જ તમે બીજ માવજત કરી છે, તો જ ચોક્કસથી તમને એનો ફાયદો થશે મિત્રો. તો આપણે આની અંદર 20 દાણા લીધા છે, હજી બીજા 20 દાણા કોરા આની અંદર રાખી દો, એટલે આપણે આ સાઈડમાં એટલે આપણે વાવેતર કરશું. તો પહેલા આપણે ભલામણ કરીએ છીએ કે કવચની. આની અંદર આપણે 20 દાણા અત્યારે ઓલરેડી નાખી દીધા છે. તો આપણે થોડીક માત્રામાં કવચ નાખશું. બરાબર? જે અત્યારે આપણે દાણા લીધા છે 20 દાણા, તો થોડી માત્રામાં કવચ, ત્યાર પછી થોડીક માત્રામાં આ જે છે એ કુંડલ વાપરીએ છીએ આની અંદર. બરાબર છે? હાલો, આ થોડીક માત્રામાં કુંડલ નાખી દીધું છે. હવે આપણે જેટલી દવા લઈ છીએ એનું 2 ગણું પાણી લેવાનું છે. દાખલા તરીકે આપણે આ જે છે 250 ml ની બોટલ છે, એટલે એની અંદર 250 ના 2 નીકળે, એટલે 500 ml થયું. તો સાથે તમારે 1 લીટર પાણી મિક્સ કરવાનું છે. પંપમાં નાખીને એવી રીતે તમે દ્રાવણ બનાવી શકો છો, એટલે તમારે પૂરતી માત્રામાં એ જળવાઈ રહેશે મિત્રો. હવે આપણે આની અંદર બંનેનું દ્રાવણ કરી નાખ્યું છે. હવે આ રીતે મિક્સ કરી અને આપણે બીજ માવજત કરવાના છીએ મિત્રો. તમે જે છે પંપ દ્વારા પણ જે છે મિક્સ કરી અને બીજ માવજત કરી શકો છો મિત્રો. તો આ રીતે આપણે આની અંદર હવે જે છે આ બીજ માવજત થઈ ગઈ છે. તો 20 દાણા આપણે આની અંદર વાવી અને
જે છે એ પછી આપણે પાણી નાખી દેવાના છીએ. તો ચોક્કસથી આ 20 બીજનું જે છે આપણે અત્યારે વાવેતર કરી રહ્યા છીએ. તો ઘણા બધા મિત્રોને એવા પ્રશ્નો હોય કે ભાઈ બીજ માવજતથી ઉગતું નથી, તો આની અંદર એવા કોઈ જાતનો પ્રશ્ન થશે નહીં, કેમ કે આપણે એક ભાઈને આગોતરું પણ વાવેતર કરવાનું હતું તો એને આપી દીધું છે અને ખરેખર આની અંદર એવા પ્રશ્નો થતા જ નથી. એ આપણે ખાતરીબંધ જે છે એ પ્રોડક્ટ પાકા બિલથી જ આપીએ છીએ. કોઈ જાતનો એની અંદર તમારે એ પ્રકારની સમસ્યા જોવા મળશે નહીં. તો ખાસ ખેડૂત મિત્રોને ખોટી અફવામાં આવી અને બીજ માવજત ન કરે અને પાછળથી જે મુંડાનું નુકસાન થાય કે ઉકસુકના રોગના પ્રશ્ન થાય, આવું ન થાય એની ખાસ કાળજી રાખી અને ખેડૂત મિત્રો ચોક્કસથી બીજ માવજત કરે, જેથી કરીને આવનારી સિઝનમાં ક્યાંય ને ક્યાંય ખેડૂત મિત્રોને ખોટી નુકસાની જાય નહીં. હવે આ રીતે આપણે 20 બીજનું આની અંદર વાવેતર કરી દીધું છે. આની અંદર 20 બીજ આપી દેજો. આની અંદર આપણે બીજ માવજત કરતા નથી. તો આવી રીતે આપણે કોરે કોરું જે છે એ વાવેતર કરી રહ્યા છીએ. તો જોકે આપણે અઠવાડિયે 10 દિવસની અંદર ખબર પડી જશે કે ભાઈ ઉગાવો આનાથી કેવો થાય છે અને બીજ માવજત કરી છે એનો આપણે ચોક્કસથી વિડીયો બનાવશું મિત્રો. તો એક બોટલની અંદર પાણી ભરી લેજો. ખાસ ખેડૂત મિત્રોને વિનંતી છે કે ખોટી અફવામાં આવ્યા વગર બીજ માવજત કરીને જ વાવેતર કરજો. પછી તમને અનુકૂળ લાગે એ પ્રકારનું બીજ માવજત કરવું. એવું નથી કે ભાઈ આપણે હું જે ભલામણ કરું છું બીજ માવજતમાં તો ઘણી બધી અલગ અલગ જાતો આવે છે, પણ જેની ભલામણ હોય છે કે ભાઈ આ પ્રકારનું જ બીજ માવજતમાં આપણે કરી શકાય છે, એનું જ બીજ માવજત કરવી. પછી આડેધડ જે તે વસ્તુ લઈ અને ઉપયોગ કરવો નહીં, જેના કારણે ખોટો ખર્ચ થાય અને રિઝલ્ટ ન મળે. આવું ન થાય એની ખાસ ખેડૂત મિત્રો કાળજી રાખી અને બીજ માવજત કરશો એવી મારી વિનંતી છે. તો આપણે આની અંદર જે છે કવચ અને કુંડલનો આપણે પટ આપી દીધો છે. હવે અત્યારે આપણે એને પાણી આપી દઈએ છીએ. પેલું ખાલી બોટલ ક્યાં હતી દવા વાળી? તો જેનો આપણે પટ આપ્યો છે એમાં પાણી નાખી ચોખ્ખું કરી અને જે છે આની અંદર આપણે પાણી આપી દઈએ છીએ મિત્રો. તો ચોક્કસથી આપણને હવે અઠવાડિયે 10 દિવસની અંદર ખ્યાલ આવી જશે કે ભાઈ બીજ માવજત કરવાથી શું ફાયદો છે અને શું નુકસાની છે મિત્રો. બરાબર છે? તો આવી જ રીતે આપણી ચેનલની અંદર જોડાઈ અને અવાનવા ખેતીલક્ષી વિડીયોની માહિતી મેળવવા માટે આપણી ચેનલ જે છે ખેતીની વાત મારું ગુજરાત એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા ગ્રુપમાં શેર કરી લેજો. અને ખેતીલક્ષી તમામ માહિતી આપણી પાસે રૂબરૂ આવો તો તમને સંપૂર્ણ માહિતી મળશે. અને આપણે અનુભવ વગર કોઈ જાતની ખેડૂત મિત્રોને માહિતી આપતા નથી, કોઈની જાહેરાત કરતા નથી. સારા પરિણામ મળે છે, ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધે. આવા હેતુથી આપણે કાયમી વિડીયો બનાવીએ છીએ. તો ચોક્કસથી આની આવનારા અઠવાડિયે 10 દિવસમાં તમને પાછો વિડીયો બનાવીને સંપૂર્ણ માહિતી આપણે આપી દેશું મિત્રો. તો બસ આજે આટલું જ. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9925424050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી શકો છો મિત્રો. લાવો પાણી આપી દેજો. તો ચોક્કસથી તમે અઠવાડિયે 10 દિવસ સુધી આપણે આની રાહ જોઈ અને ખાસ ખ્યાલ આવી જશે કે ભાઈ આ બંનેનું એક સાથે આજે આપણે પિયત આપી દીધું છે. તો વિશેષ તમને આનો વિડીયો અઠવાડિયે 10 દિવસ પછી પાછો બનાવી અને તમારા સુધી ચોક્કસથી માહિતી પૂરી પાડશું મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો. જય જવાન, જય કિસાન.